अवशम्भववेति भेदनम् सुखसम्पत् करुणानिकेतनम् रतदान तपः क्रियाफलम् सहजानंद गुरुं भजे सदा। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरे कृष्णाय घनश्यामाय नीलकंठाय श्रीदासाय नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरे कृष्ण महाराजनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मी नारायण देवनी, श्री रेवती बलदेव जी महाराजनी जय। श्रीमद भागवत जी ना 10મ स्कंद में कृष्ण परमात्मा ना दिव्य लीला चरित्रों की कथा सुखदेव जी महाराज परीक्षित राजा ने संभळावी रह्या छे कि राजन, समाज ज्यारे कंसना त्रासथी ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે સમાજનું દુઃખ નારદ મુનિ જેવા સંતથી સહન ન થવાને કારણે નારદ મુનિએ વિચાર કર્યો કે ભગવાન વ્રજમાં વ્રજવાસીઓના પ્રેમને કારણે ત્યાં રોકાઈ ગયા છે। હવે ભગવાનને જાણ કરું। પ્રથમ તો કંસની પાસે આવી અને કહે છે કે કંસ, તું જેને શોધી રહ્યો છું દેવકીજીનો 8મો અત્યાર સુધી તારા હાથમાં આવ્યો નથી, એ તને હું બતાવું। नारद मुनि कहे छे के नंद यशोदा ने त्या जे कन्हैया नामनो जे बाळक छे ए तारो 8मो काळ छे। नारद मुनिए ज्यारे सारी घटना कही संभळावी के वसुदेवजी जन्मतानी साथे ज पोते गोकुळनी अंदर जई अने यशोदाने त्यां पोताना बाळकने मूकीने आव्या छे। कंस तो वसुदेव अने देवकीने मारवा माटे तैयार थया। नारद मुनिए कह्युं के मूर्ख, जो तू वसुदेव अने देवकीने मारी नाखीश अने ई कन्हैयाने ख्याल आवशे तो पछी तारा हाथमां आवशे नहीं। एना करता एम कर के यज्ञनु आयोजन कर अने एमां तू नंद यशोदा बधाने आमंत्रण आप। कृष्ण बलराम बने भाईओ आवे એટલે તું હિસાબ સમજી લેજે। કંસને આ યોગ્ય લાગતા નારદ મુનિ ત્યાંથી વિદાય લીધી છે। નારદજીને વિચાર આવે છે કે આ કંસને બરાબર તૈયાર કર્યો છે, પણ હવે કનૈયાને વાત કરતો જાવ, નહીં તો ભગવાન નારાજ થશે। કંસે નારદના ગયા પછી પરીક્ષિત વસુદેવ અને દેવકીજીને પાછા કારાવાસમાં લોક કરી દીધા।
જેટલી પીડા અને દુઃખ આપી શકાય એટલું દુઃખ આપવા લાગ્યા છે. આ બાજુ નારદજી ભગવાનને વાતથી વાકેફ કરવામાં આવે છે. પરમાત્મા વૃંદાવનમાંથી ઘેર પધારે છે ત્યારે રસ્તામાં હાથ જોડી નારદજી બોલે છે કે કૃપાનાથ, આના કરતા આપ મનુષ્ય કાર્ય ન પ્રગટ્યા હોય તો શું ખોટું હતું? આપ વિચાર તો કરો, જેની કુખે આપ પ્રગટ્યા છો એ બિચારી દેવકી અને વસુદેવની કઈ દશા છે? બોલતા બોલતા નારદજીની આંખમાં આંસુ આવ્યા. નારદજી બોલે છે કે પ્રભુ, કે વસુદેવ અને દેવકીની કઈ દશા છે? એને તો એ બંનેનો આત્મા જાણે છે. આપના પ્રાગટ્ય પછી આજે 11 વર્ષનો ગાળો ગયો છતાં એ બંને મા બાપે સુખથી ક્યારે ખાધું નથી. આજે એ બંને ઉપર દુઃખનો દાવાનળ ફાટ્યો છે. પ્રભુ, મેં બધી ગોઠવણી કરી છે. અક્રૂરજી આપને તેડવા આવશે. આપ અક્રૂર સાથે મથુરા પધારજો અને પાપી કંસના પંજામાંથી વસુદેવ દેવકીજીને છોડાવજો. પ્રભુ, હવે ગરીબની માથે કંઈક દયા કરો. સુખદેવજી બોલે છે કે રાજન, જગત નિયંતાને એનો ભૂતકાળ યાદ આવ્યો. દેવકી માતા અને પિતા વસુદેવ યાદ આવે. માનવના જીવનમાં ભૂતકાળને ભૂલવા જેવું કોઈ કઠિન કામ નથી. વર્તમાન કાળ તો બગાડીને ચાલ્યો જાય છે. હેડવાનું ભવિષ્ય કાળમાં રહે છે. વ્યક્તિના જીવનમાં વર્તમાન કાળ જૂટવી જાય છે. એનો પછી માણસ ભવિષ્ય કાળમાં બેઠો બેઠો પસ્તાવો કરે છે. બાલકૃષ્ણલાલની આંખોમાંથી આંસુ પીડ્યા. તેઓ વિચાર કરે છે, મને વસુદેવજીએ ટોપલામાં લીધો હતો ત્યારે મારી દેવકીમાં મારી સામે જોઈને રેડા કરતી હતી. મારે ક્યારેક સંભાળ લેજે. લાગે છે કે ભોળી માને હું સાવ ભૂલી ગયો. ભગવાન સ્વામિનારાયણે જ્યારે ઘર છોડવાની ઈચ્છા કરીને ત્યારે સત્સંગી જીવન શાસ્ત્ર બોલે છે કે મેં રામા અવતારમાં 14 વર્ષ સુધી માતાને રોવરાવીશ. કૃષ્ણ અવતારમાં મારી દેવકીમાં 11 વર્ષ સુધી રોયા છે. જેના મિલનથી જીવોના દુઃખો નાશ પામે છે એવો હું જેના ઘેર પ્રગટ્યો છું એ મા બાપને દુઃખ ભોગવવાનો સમય આવે છે. માટે આ અવતારમાં ભગવાન સ્વામિનારાયણે મનમાં નિશ્ચય કર્યો, આ મારા બંને મા બાપને દુર્વાસાના શ્રાપમાંથી મુક્ત કર્યા પછી જ ઘર છોડવું. જે વસુદેવ અને દેવકી 11 વર્ષ સુધી દુઃખ પામ્યા હતા, ભગવાન 11 વર્ષના થશે ત્યારે કંસને મારી અને પોતાના માત પિતાને બંધનમાંથી મુક્ત કરશે. સ્વામિનારાયણ ભગવાન જ્યારે ઘરે હતા, ઘનશ્યામ મહારાજ એને 8 વર્ષની ઉંમર થઈ ત્યારે યજ્ઞોપવિત આપવાનો સંસ્કાર કરવામાં આવ્યો. સત્સંગી જીવન કહે છે કે એ વખતે ભગવાને નિર્ણય કરી લીધો કે હવે મારે ઘરને છોડી હજારો વર્ષો સુધી જે તપશ્ચર્યા કરે છે એ તપનું ફળ આપવા માટે હવે મારે ઘરનો ત્યાગ કરવો છે. પણ પાછો ભગવાનને વિચાર આવ્યો કે રામા અવતારમાં અને કૃષ્ણ અવતારમાં મેં મારા માતા પિતાને ખૂબ દુઃખી કર્યા. એ 11 વર્ષનું ઋણ છે ને, જ્યાં સુધી ઋણ અદા ન કરું ને ત્યાં સુધી મારે ઘરને છોડવું નથી. અને ઘનશ્યામ મહારાજને 11 વર્ષની ઉંમર થઈ પછી માત પિતાને દિવ્ય ગતિ કહેતા ધામમાં મોકલી અને પછી એને ઘરનો ત્યાગ કર્યો. એનો ઋણ ચૂકવવાને વાસ્તે ભગવાન સ્વામિનારાયણે કદમ ઉઠાવ્યા છે. મંદિરો તૈયાર કરાવી, માત પિતાની મૂર્તિઓ પધરાવી અને આરતી કરી.
જો સ્વામિનારાયણ ભગવાને સત્સંગમાં આવ્યા પછી પણ મંદિરોની રચના કરાવી, તો મંદિરની અંદર જ્યારે મૂર્તિ પધરાવવાની વાત આવી ત્યારે પોતે વિચાર કર્યો કે મારા માત પિતાને પણ મારી સમીપે બેસાડવા છે. તો ભગવાને જે મંદિરો બનાવ્યા એમાં પોતાના માત પિતાની મૂર્તિઓની સ્થાપના કરી, ધર્મદેવ અને ભક્તિ માતાની. અમદાવાદ જાઓ, વડતાલ જાઓ, મૂડી જાઓ, ભગવાને જેટલા મંદિરો કરાવ્યા બધે ઠેકાણે પોતાના માત પિતાને મૂર્તિઓ બેસાડાવી. માતા અને પિતાનું ભારતીય સંસ્કૃતિમાં કેવું પૂજનીય સ્થાન છે એનું ભાન કરાવવાને વાસ્તે ભગવાન સ્વામિનારાયણે મંદિરોમાં પોતાના મા બાપને પધરાવી પ્રભુએ વંદન પૂજન કર્યું છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ એવા આપણા ઉપનિષદોના સનાતન ભવ્ય સૂત્રો છે અને ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવનમાં જીવી બતાવી અને સાર્થક કર્યા છે. પુત્રના દેવદર્શન, તીર્થયાત્રા વગેરે ધાર્મિક ક્રિયાઓ ત્યારે જ સફળ થશે જ્યારે પુત્ર મા બાપને દેવ સમાન પૂજ્ય માની તેમની સેવા શુશ્રૂષા કરતા શીખે. ભારતીય સંસ્કૃતિનો આદેશ છે કે મોટામાં મોટું જો કોઈ તીર્થ હોય તો મા બાપનું ચરણારવિંદ છે. જે દીકરાઓ ઘરે મા બાપને દુઃખી કરી અને કદાચ મંદિરના પગથિયા ઘસી નાખે તો શાસ્ત્રો એમ કહે છે કે એની ઉપર ભગવાન રાજી નથી થતા. ગૃહસ્થાશ્રમી માટે મોટામાં મોટું તીર્થ હોય તો એના માત પિતા છે. જે માત પિતાની સેવા કરે છે એના ઉપર ભગવાનની પ્રસન્નતા થાય છે. ઘરે મા બાપને તરછોડી દુઃખી કરી શાયદ પૃથ્વી પરના જેટલા તીર્થો છે એની યાત્રા કરે તો એને તીર્થનું ફળ મળતું નથી. એટલા માટે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. માતાને તમે દેવ જાણો, પિતાને તમે દેવ જાણો. જેને મા બાપના ચરણમાં પ્યાર નથી એ પુત્રને મંદિરના પગથિયા ઘસવાની કોઈ જરૂર નથી. એના ઉપર દેવ ક્યારેય પ્રસન્ન નહીં થાય. ભારતીય સંસ્કૃતિને સજીવન કરવાને વાસ્તે ભગવાન સ્વામિનારાયણે શિખરબંધ મંદિરો બંધાવી પોતાના માત પિતાના સ્વરૂપો પધરાવી વંદન કરતા. હે ધર્મ પિતા અને ભક્તિ માતા, હું તમારા સદાયને માટે ઋણી છું. બાળક સમગ્ર જીવન દરમિયાન માત પિતાનો ઋણી રહે છે. શ્રીજી મહારાજ ભારપૂર્વક સમજાવતા, જિંદગીમાં બધું ભૂલજો, મા બાપને કોઈ દિવસ નહીં ભૂલશો. તમારી સ્થિતિ કદાચ સુધરી જાય, મા બાપનું જીવન ભૂખમરામાં હોય છતાં એક વાતનો ખ્યાલ રાખજો, એમની સેવાથી જ તમને શાંતિ મળશે અને એમના આશીર્વાદથી નારાયણની પ્રાપ્તિ થશે. હવે ભગવાનને માત પિતાની યાદ આવી છે. આ બાજુ કંસે ભગવાનને લેવા માટે અક્રૂરને બોલાવ્યા છે. કંસે યજ્ઞની તૈયારી કરી, ષડયંત્ર રચ્યું છે અને એના પહેલવાનોને કહ્યું કે કૃષ્ણ અહીં આવે એટલે એને મારી નાખજો, એ મારો કાળ છે, તેના હાથે મારું મરણ છે. એક વખત એ મરી જાય પછી હું સુખ ભોગવીશ. કાળ સમીપ આવે, મૃત્યુની છાયા પડે એટલે સ્વભાવ બદલાય છે. પુણ્યશાળી અતિ પુણ્ય કરે છે અને પાપીનો સ્વભાવ અતિ ક્રોધી બને છે. કંસ વિચાર કરે છે કે નંદ બાબાને આમંત્રણ આપવા કોને મોકલવું. છેવટે અક્રૂર પર નજર પડી છે.
અક્રૂર વયોવૃદ્ધ છે, એ મારો વિશ્વાસઘાત નહીં કરે. અને નંદ બાબા એમનો વિશ્વાસ પણ કરશે. અક્રૂર કોણ? જે ક્રૂર નથી એ અક્રૂર. જે ક્રૂર છે તે શ્રી કૃષ્ણને લાવી શકે નહીં. જેનું મન અક્રૂર હોય તે ભગવાનને ઘેર લઈ આવે. કંસે અક્રૂરને કહ્યું કે કાકા, મારું એક ખાસ કામ કરવાનું છે. નારદજીએ કહ્યું છે કે દેવકીનો 8મો પુત્ર શ્રી કૃષ્ણ એ મારો કાળ છે. વસુદેવે દગો કર્યો છે અને દેવકીના એ 8મા પુત્રને ગોકુળમાં મૂકી આવ્યા છે. હું પણ દગો કરી અને શ્રી કૃષ્ણને મારી નાખીશ. મેં આ તો યજ્ઞનું એક બહાનું કર્યું છે. મારા કાળને મારવા માટે મેં ષડયંત્ર રચ્યું છે. જ્યાં સુધી મારો કાળ જીવે છે ત્યાં સુધી મને સુખ નથી. નંદ બાબાને ધનુષ્ય યજ્ઞમાં આમંત્રણ આપવા જાઓ. નંદ બાબાને કહેજો યજ્ઞના દર્શન કરવા બલરામ શ્રી કૃષ્ણને સાથે લઈને આવે. નંદજીને ખાતરી થાય કે કંસને અમારા ઉપર બહુ પ્રેમ છે, એટલા માટે મારો સોનાનો રથ એમને લઈ લાવવા માટે લઈ જજો. અક્રૂરજીને લેવા માટે જ્યારે મોકલે છે ત્યારે કંસે પોતાનો સોનાનો રથ મોકલ્યો. એ લોકોને શંકા ન જાય. એ લોકોને એમ કે આપણે ત્યાં બાળકનો જન્મ છે, કંસને આપણા પ્રત્યે કેટલો બધો પ્રેમ છે કે આપણા દીકરાઓને લેવા માટે સોનાનો રથ મોકલ્યો. અને અક્રૂરને કહેવામાં આવ્યું છે કે અક્રૂર, ત્યાં ગયા પછી જો તમે જાણ કરીને મને ખ્યાલ આવ્યો તો તારા રાયથી મોટા કટકા નહીં હોય એટલું યાદ રાખજે. કાકા, આ ગુપ્ત વાત બીજા કોઈને કહીશો નહીં. મારું આટલું કામ તમે કરો. અક્રૂરજીએ કહ્યું, વિચાર કરવા એ મનુષ્યના હાથની વાત છે, પણ તે સફળ થાય કે નહીં એ તો ઈશ્વરાધીન છે. પ્રારબ્ધ અનુકૂળ હોય, પરમાત્માની કૃપા હોય તો વિચાર સફળ થાય. પણ આપની આજ્ઞા છે તો આવતીકાલે હું ગોકુળ જઈશ. અક્રૂર ઘેર આવ્યા. એમને રાત્રે આજે ઊંઘ નથી આવતી. આજની રાત ક્યારે પૂરી થશે? આવતીકાલે મારે ગોકુળ જવાનું છે. આવતીકાલે મને કનૈયાના દર્શન થશે, મારો બ્રહ્મ સંબંધ થશે. વિચારોમાં અક્રૂરજી શ્રી કૃષ્ણના દર્શન માટે વ્યાકુળ થયા છે. પ્રાતકાળ થયો છે. અક્રૂરજી સ્નાન સંધ્યાદિ કર્મથી પરવાર્યા. કંસનો સોનાનો રથ લેવામાં આવ્યો છે. કંસના પોતાના ખાસ રથમાં અક્રૂર ગોકુળ જવા માટે નીકળ્યા છે. રસ્તે જતા અક્રૂર ભગવાનના વિચાર કરે છે. હું ભાગ્યશાળી કે આજે મને ભગવાનના દર્શન થશે. હું અધમ છું, પાપી છું, નાલાયક છું, પણ શરણાગત છું. શું મારા ભગવાન મને નહીં અપનાવે? મારા ભગવાન મને જરૂર અપનાવશે. આજે હું શ્રી કૃષ્ણનો થઈશ. આજે મારો જન્મ સફળ થશે. રથ ચાલ્યો જાય છે. મનમાં આવા બધા વિચારો ચાલ્યા કરે છે. ખરેખર હું જઈશ, ભગવાનને અહીંયા લાવીશ અને ભગવાનનું કદાચ શું થશે ખ્યાલ નહીં આવતો, એનો ભાગીદાર હું બનીશ. નહીં. પાછો વિચાર આવે છે કે એ તો ભગવાન છે. એ ભગવાનનો મને દર્શન થશે. હું પણ આજ ભાગ્યવાન બની જવાનો. ખરેખર ઠાકોરજીએ મારા ઉપર અનુગ્રહ કર્યો. રસ્તે ચાલતા અક્રૂરજી પરમાત્માનું સ્મરણ કરે છે. તે વિચારે છે કે મારો ભાગ્ય થયો કે મારા જેવા કામીને શ્રી કૃષ્ણના દર્શન થાય નહીં, પણ મારા ઉપર ઠાકોરજીની કૃપા ઉતરી છે. શ્રી કૃષ્ણ મને અપનાવ્યો છે, તેથી જ મને કંસે મોકલ્યો છે. મારા જેવાને શ્રી કૃષ્ણના દર્શન તો અતિ દુર્લભ છે, પણ
પૂર્વ જન્મમાં મેં કોઈ પુણ્ય કરાય છે, તે પુણ્યનો ઉદય થયો, તેથી પરમાત્માના દર્શન કરવા જાઉં. અક્રૂરજીને સુગંધ થવા લાગ્યા. જમણી બાજુએ વાછડા સાથે ગાયના દર્શન થયા છે. જમણી આંખ ફરકે છે. પુરુષની આમ જમણી આંખ ફરકવા માંડે એટલે સમજી લેવાનું કે સુગંધ થવાના. બહેનોની ડાબી આંખ ફરકે એટલે સમજી લેવાના કે સુગંધ થવાના. પણ થોડીક વાર ફરકીને બંધ થઈ જાય તો સતત ફર્યા કરે તો પછી ડોક્ટર પાસે જવાનું, બતાવી લેવાનું. અક્રૂરજી વિચારે છે કે સાયંકાળે હું ગોકુળ પહોંચીશ, તે વખતે શ્રી કૃષ્ણ ગૌશાળામાં પધાર્યા હશે, ગાયો દોવાની તૈયારી થતી હશે, ગોપાલ મિત્રો પણ ત્યાં હશે. હું શ્રી કૃષ્ણ સાથે ગોપ બાળકોને વંદન કરીશ. તે ભગવાન સાથે રમે છે એટલે એ પણ વંદનીય છે. હું તો ઇન્દ્રિયો સાથે રમતો હતો. મારા શ્રી કૃષ્ણને સાષ્ટાંગ પ્રણામ કરીશ. મારે પ્રભુ પાસે કશું માગવું નથી. મારે તો પ્રભુને કહેવું છે કે હજારો જન્મથી વિખૂટો પડેલો જીવ તમારે શરણે આવ્યો છે. આ જીવને અપનાવો. કૃપાનાથ કૃપા કરો. એકવાર કહી દો કે હું તમારો છું. કનૈયો મને સ્નેહાળ દ્રષ્ટિથી નિહાળશે એટલે હું પવિત્ર થઈ જઈશ. હું વંદન કરીશ એટલે પ્રભુની પ્રેમભીની નજર મારા ઉપર પડશે. અક્રૂરજી શ્રી કૃષ્ણના વિચારોમાં એવા તન્મય થયા કે એમને થયું કે પોતે ગોકુળ પહોંચી ગયા છે અને પ્રભુએ કૃપા કરી પોતાના વરદ હસ્ત મારા માથા ઉપર પધરાયો. એમ વિચારોમાં પોતાનો જ હાથ પોતાના મસ્તક ઉપર મૂક્યો છે. અક્રૂરજીનું તન રસ્તામાં છે, મન ગોકુળમાં પહોંચી ગયું છે. ચિંતવનમાં આવી એકાગ્રતા થાય ત્યારે ભગવાન મળે. પણ અક્રૂરજીની જેમ તન્મય થાય, તેમની જેમ પવિત્ર વિચારો કરે તો જીવન સફળ થાય. પણ મનુષ્ય તો વિચારે છે કે 2 વર્ષ આવો ધંધો સારો ચાલશે તો મોટર લાવીશ, બંગલો બનાવીશ, કેવળ સુખ ભોગવવાના આવા વિચારો કરવાથી આત્મશક્તિનો નાશ થાય છે. જીવ ધારે તે થતું નથી, પણ ઈશ્વર જે ધારે એ થાય છે. ધાર્યું ધણીનું થાય છે. માનવ જાણે મેં કર્યું કરતલ દૂજો કોઈ, આદરા અધવચર એ મારો હરિ કરે સો હોય. પવિત્ર વિચારો કરવાથી હૃદય પવિત્ર અને શુદ્ધ બને છે. આત્મામાં જે શક્તિ છે ને એ પરમાત્માની છે. તેથી તો કહ્યું છે કે તન મે મનઃ શિવ સંકલ્પમ અસ્તુ. મારું મન હંમેશા શુભ સંકલ્પો કરે. વેદાંત કહે છે કે કોઈ પણ વિચાર કર્યા વિના મનને સંકલ્પ વગરનું બનાવો તો શાંતિ મળશે. કોઈ પણ સંકલ્પ કર્યા વગર શાંતિથી બેસો તો મનની શક્તિ વધે છે, તે પછી પ્રકાશ દેખાય છે. પણ મન સંકલ્પ વગરનું થતું નથી. મનને સંકલ્પ વગરનું કરવું કઠણ છે, કારણ કે મન સંકલ્પ કર્યા વગર રહી શકતું નથી. તેથી ભક્તિ માર્ગના આચાર્યો કહે છે કે સંકલ્પ કરો તો ભગવાનના માટે જ કરો. એકદમ સંકલ્પનો ત્યાગ થઈ શકતો નથી, પણ મનને પ્રતિકૂળ સંકલ્પમાંથી હટાવી અનુકૂળ સંકલ્પમાં સ્થિર કરવું જોઈએ. અને અનુકૂળ સંકલ્પ તે ભગવદ સંકલ્પ છે, જેનાથી મન સુધરે છે. લૌકિક સંકલ્પોથી મન બગડે છે. રોજ એવી ભાવના કરવાની કે ભગવાન એમનો વરદ હસ્ત મારા મસ્તક ઉપર પધરાવે છે. પ્રભુએ હજુ અક્રૂરજીના માથા ઉપર હાથ પધરાયો નથી, પણ અક્રૂરજી હજુ શુભ સંકલ્પ કરે છે અને એમના બધા શુભ સંકલ્પો પ્રભુએ પૂરા કર્યા. અક્રૂર વિચારે છે કે પરમાત્મા તો સર્વના પિતા છે, પણ તેઓ વસુદેવને ત્યાં પ્રગટ થયા છે. હું વસુદેવનો પિતરાય ભાઈ થાઉં છું. જોકે હું પાપી છું, લાયક નથી, પણ ઉંમરમાં વૃદ્ધ છું, એટલે મારા ભગવાન મને નામથી નહીં પણ કાકા કહીને બોલાવશે. અને મને જ્યારે મારા ભગવાન કાકા કહીને બોલાવશે ત્યારે બહુ આનંદ થશે. હું ધન્ય ધન્ય થઈ જઈશ.
મારા કૃષ્ણ મને કાકા ઊભા થાવ એમ નહીં કહે ત્યાં સુધી હું ઉઠીશ નહીં. એકવાર મને કાકા કહીને સંબોધન કરશે એટલે મારો જન્મ સફળ થશે. એ જેને એકવાર અપનાવે પછી એને છોડતા નથી. એ ઘનશ્યામ કાકા સાંભળ્યું ને તમે? અક્રૂરજી આવો મનમાં વિચાર કરે છે. મોટા મોટા રાજાઓને જગત ભૂલી ગયું. જેને બહુ માન મળે તો તે રાજી થાય, એનામાં અહમ આવે અને એના પુણ્યનો નાશ થાય. જગતમાં કોઈ માન આપે તો બહુ રાજી થવું નહીં, કોઈ માન ના આપે તો નારાજ થવું નહીં. માન અપમાનની અસર જેના ઉપર ન થાય એ જ ભક્તિ કરી શકે. શું કીધું? જેને માન અને અપમાનની અસર થાય એનાથી ભક્તિ ન થાય. માત્ર પ્રભુ જેને માન આપે છે એનું જીવન સફળ થાય. ભગવાન જેને માન ન આપે એનું જીવન વૃથા છે. જીવ માત્ર ને માનની ભૂખ છે. પરમાત્મા જેને માન આપે ત્યારે તે માનની ભૂખ શાંત થાય. બાકી જગતમાં બહુ માન મળે તો એ ભૂખ શાંત થતી નથી. વધુ ને વધુ માનની આશા રહે. અને જગત જો સારું બોલે તો સદભાવ જાગે, અને જેવું ખરાબ બોલે એટલે કુભાવ આવે છે. જગત માન પણ આપે, અપમાન પણ આપે, પણ પ્રભુ હંમેશા માન આપે છે. પ્રભુ માન આપે તો જીવન ધન્ય બને. માટે જ અક્રૂરજીને જેમ પ્રભુ માન આપે તેવા જ કર્મો કરવા જોઈએ, પ્રભુ માન આપે તેવા જ સંકલ્પો કરવા જોઈએ. અક્રૂરજી ભગવાન સાથે સંબંધ જોડે શ્રી કૃષ્ણના પિતા વસુદેવનો પિતરાય ભાઈ થયું છે. મહાત્માઓ કહે છે કે ભગવાન સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ જોડો, ભગવાન સાથે સંબંધ જોડ્યો હશે તો એમના પર પ્રેમ થશે. ભગવાનને પિતા માનો, સખા માનો, સ્વામી માનો, પુત્ર માનો, પણ કંઈક ને કંઈક સંબંધ જોડો. સંબંધ જોડવાથી તે પોતાના લાગશે. જગતના સામાન્ય સંબંધોમાં પણ સંબંધ વગર સ્નેહ થતો નથી, લાગણી થતી નથી, સ્મરણ થતું નથી. ગામમાં ઘણાને તાવ આવે પણ બધાય માટે લાગણી નથી, પણ સંબંધીને તાવ આવે તો લાગણી થાય. તુલસીદાસજી કહે છે કે હું તો મારા રામજીનો સેવક છું. ભગવાન શ્રી કૃષ્ણ સાથે સંબંધ જોડેલો હોય તો અંતકાળમાં બહુ શાંતિ મળે. અંતકાળે પરમાત્મા લેવા આવે. જગત જોડે બહુ સંબંધ જોડ્યો હોય તો અંતકાળે ગભરામણ થાય છે કે હવે હું ક્યાં જઈશ. લાખોની સંપત્તિ વારસામાં મળી હોય તેવો પુત્ર પણ કોઈ વખત અણીના સમયે છોડી જાય છે. ત્યારે ભગવાન કોઈ દિવસ દગો આપતા નથી. ભગવાન અંતકાળે દોડતા આવે. જીવ દગાખોર છે એ માત્ર સુખમાં જ સાથ આપે, ત્યારે પરમાત્મા તો દુઃખમાં પણ સાથ આપે. ભગવાનને પિતા માનતા સંકોચ થતો હોય તો શ્રી કૃષ્ણ કહે છે કે હું તો બાળક પુત્ર થવા માટે પણ તૈયાર છું. કોઈ બીજા દેવ એવા નથી કે જે પુત્ર થવા તૈયાર થાય, પણ બાલકૃષ્ણ લાલજી તો એવા છે કે પુત્ર પણ થાય, પિતા પણ થાય, વખત આવે તો દાદા પણ થાય. પરમાત્મા સાથે જે જેવો સંબંધ બાંધે તે સંબંધથી પરમાત્મા એને મળે. જે ભાવથી જીવ ભગવાનનું સ્મરણ કરે તે ભાવથી જ ભગવાન એને અપનાવે. ગીતામાં ભગવાન કહે છે કોઈ પણ ભાવથી મને ભજ, બીજાને નહીં. બીજાને એટલે બૈરા છોકરાને નહીં. કુટુંબ માટે તો કાગડો પણ જીવે, ભગવાન માટે જીવે એનું જીવન સાર્થક છે. અક્રૂર શ્રી કૃષ્ણના વિચારોમાં તન્મય થયા. જે માર્ગથી શ્રી કૃષ્ણ ગાયોને ચરાવવા જાય તે નંદગામ પાસે રથ આવ્યો છે. ધરતી ઉપર શ્રી કૃષ્ણના ચરણ ચિહ્નો જોઈ અક્રૂર વિચારે છે કે અહીં માલિક ચાલતા ગયા છે તો મારાથી રથમાં બેસીને કેવી રીતે જવાય. તે રથમાંથી નીચે કૂદી પડ્યા. ચાલતા ચાલતા ગોકુળ જાય છે. અક્રૂર વ્રજ રજમાં આડોટે છે. પ્રભુના ચરણ પડેલી વ્રજ રજનો બહુ મહિમા છે. આજ પણ તમે વ્રજમાં જાઓ ને તો ત્યાં રમણ રેતી છે. ત્યાં જેટલા યાત્રિકો જાય, સંતો જાય તો બધા એ રેતીની અંદર બધા આડોટે. ત્યાં રજનો બહુ મહિમા, કારણ કે ભગવાન ખુલ્લા પગે ત્યાં ચરણારવિંદ પડેલા છે ને, એટલે વ્રજમાં રજનો બહુ મહિમા.
ભગવાન માટે અક્રૂરજી આજે પાગલ થયા છે. જીવ પરમાત્માને મળવા જાય ત્યારે પરમાત્મા માટે પાગલ બનીને જાય તો પરમાત્મા મળે. સામાન્ય જીવ પૈસા માટે પાગલ થાય ત્યારે એને પૈસા મળે. પાગલ થયા વિના રાત દિવસ પરિશ્રમ કર્યા વગર પૈસો મળતો નથી તો ભગવાન તો ક્યાંથી મળે? અક્રૂર તન્મય બન્યા છે. મારા માલિક આ રસ્તે ચાલતા ગયા, હું ચાલતો જાઉં એ ઠીક નથી, હું તો મારા પ્રભુને દંડવત પ્રણામ કરતો જાઉં. હવે અક્રૂરજી દંડવત કરતા કરતા ભગવાનની પાસે જાય. વંદન કરતો કરતો જઈશ. વંદન ભક્તિના આચાર્ય અક્રૂરજી છે. આજે એવું થયું કે બિલકુલ અક્રૂરજીની ઈચ્છા મુજબ શ્રી કૃષ્ણ ગોપ બાળકોથી ઘેરાઈને ગૌશાળામાં ઉભા છે. અક્રૂરને દૂરથી ભગવાનના દર્શન થયા. શ્રી કૃષ્ણનું અંગ મેઘના જેવું શ્યામ છે, આંખો કમળ જેવી વિશાળ છે. અક્રૂરજીને જેવા દર્શન થયા કે એમ આંખો ભીની થઈ અને શરીરમાં રોમાંચ થયો. ગળું ભરાઈ ગયું, પ્રેમથી ગડગડા થઈ ગયા. બોલવું ઘણું હતું પણ કશું બોલી શકાતું નથી. મુખમાંથી કોઈ શબ્દ નીકળતો નથી. લાકડી ઢળી પડે એમ અક્રૂરજી ઢળી પડ્યા. ભગવાનની આંખો સદા સર્વદા પ્રેમથી ભીની. કનૈયાની નજર અક્રૂરજી પર પડી. આ જીવ મારે શરણે આવ્યો. હવે આને ખાતરી થઈ કે આ સંસારમાં સાર નથી, સંસારમાં સ્વાર્થ અને કપટ સિવાય કશું નથી. અક્રૂરજીની ઈચ્છા હતી કે પરમાત્માની નજર મારા ઉપર પડે અને મારા માથે હાથ પધરાવે. પ્રભુએ એમની ઈચ્છા પૂર્ણ કરી. અક્રૂરના માથે હાથ પધરાયો અને કહે છે કે ઉઠો ઉઠો. અક્રૂર વિચારે છે કે ઉઠો ઉઠો કહે છે પણ હજુ મને કાકા કહેતા નથી. એકવાર મને કાકા કહીને બોલાવે તો મારું મરણ સુધરશે. મારા જેવા અધમ નાલાયક ને કાકા કહેતા પ્રભુને કદાચ શરમ આવતી હશે પણ મારી ઈચ્છા છે અને તે ભગવાન નહીં તો બીજું કોણ પૂરું કરશે? તેઓ મને કાકા કહીને બોલાવશો ત્યારે જ ઉઠીશ, નહીતર અહીં જ પડી રહીશ. ત્યાં સુધી મારે પાણી પણ પીવું નથી. ભગવાન કોઈને જલ્દી કહેતા નથી કે તું મારો છે. કારણ મનુષ્ય મંદિરમાં જાય ત્યારે ભગવાનને કહે છે કે નાથ હું તારો છું, અને ઘરમાં આવે ત્યારે બબલીની માને કહે કે તું મારી અને હું તારો છું. કહે છે કે પ્રેમ ગલી હતી સાંકડી, તામે દો ન સમાય. ભગવાન અક્રૂરના મનનો ભાવ જાણ્યો. ભગવાને વિચાર્યો કે અક્રૂર જો રાજી થતા હોય ને તો એમને કાકા કહેવામાં મને શું વાંધો? જીવ જે ભાવથી મને ભજે તે સંબંધે હું એને ભજું. હું જીવનો પુત્ર છું, જીવનો પિતા છું અને કોઈ ધારે તો ધણી થવા પણ તૈયાર છું. ભગવાન મોટા છે કારણ તેમને કોઈ જાતનો દુરાગ્રહ નથી. જીવને સંપત્તિ માન મળે એટલે દુરાગ્રહી બને. શ્રી કૃષ્ણે અક્રૂરને માથે હાથ પધરાવ્યો. કહ્યું કે કાકા હવે ઉઠો. અક્રૂરને ઉઠાવી આલિંગન આપ્યું. ભગવાન અક્રૂરજીને ભેટી પડ્યા. અક્રૂરજીને આનંદ થયો. મને ભગવાને અપનાવ્યો, મારો બ્રહ્મ સંબંધ થયો. સુખદેવજી કહે છે કે ભગવાન અમાની છે, સર્વને માન આપે. કોઈ પણ જીવ શુદ્ધ ભાવથી ભગવાનને શરણે આવે ત્યારે ભગવાન એને અપનાવે છે. ત્યાંથી સર્વ નંદજીને ઘેર આવ્યા. નંદ બાબાએ અક્રૂરનું સ્વાગત કર્યું. ભોજન થયું અને બેઠા. નંદ બાબાએ કુશલ સમાચાર પૂછ્યા. અક્રૂરને આવવાનું કારણ પૂછ્યું. અક્રૂરે હકીકત જણાવી. નંદ બાબા ભોળા હતા. ભોળાને એમ લાગે છે કે દુનિયામાં બધા મારા જેવા ભોળા છે. તે કંસનું કપટ સમજી શક્યા નહીં. નંદ બાબા ખુશ થયા. સમજે છે કે હું કંસને ટેક્સ ભરું છું એટલા માટે મારા કનૈયા માટે સોનાનો રથ મોકલો. કંસને મારા કનૈયા ઉપર કેટલો પ્રેમ છે. નંદ બાબા જાણતા નથી કે વિશ્વાસ ઉત્પન્ન કરવા જ કંસે પોતાનો ખાસ સોનાનો રથ મોકલ્યો છે. નંદ બાબાએ કહ્યું કે મારી પણ ઈચ્છા હતી કે કનૈયાને મથુરા લઈ જાઉં. એક ભૂદેવે કહ્યું હતું કે 11 વર્ષ પછી લાલાના ભાગ્યોદય છે,
આવતીકાલે અમે જરૂર આવીશું. નંદ બાબાએ આજ્ઞા કરી છે કે મથુરા જવાની તૈયારી કરો. ગ્વાલ મિત્રોને ખબર પડી કનૈયો મથુરા જવાનો છે એટલે બધા આવીને નંદ બાબાને કહે છે કે બાબા અમે પણ સાથે આવીશું. અમે સાથે નહીં આવીએ ને તો કનૈયાને કોણ સાચવશે? બાળકોનો એવો પ્રેમ હતો કે બાળકો માનતા હતા કે કનૈયાને અમે સાચવીએ. જગતને સાચવનાર, માલિકને સાચવનારને આ ગો બાળકો અતિ પ્રેમથી સાચવે છે. નંદ બાબાએ કહ્યું કે તમારા માતા પિતા રજા આપે તો સવારે વહેલા આવજો. બધાને આનંદ થયો. પણ યશોદાએ જ્યારે સાંભળ્યું કે કનૈયો મથુરા જવાનો છે ત્યારે માને અતિ દુઃખ થયું. નંદ બાબાને પૂછે છે કે શું તમે આવતીકાલે મારા લાલાને મથુરા લઈ જવાના છો? નંદ બાબાએ કહ્યું કે કંસ રાજાએ સોનાનો રથ કનૈયા માટે મોકલ્યો. યશોદાજી કહે છે કે રથ જોઈ ભૂલા પડશો નહીં. કંસ કપટી છે, એને કપટથી રથ મોકલ્યો છે. આ અક્રોલ ભલે તમને સારો લાગતો હોય પણ મને તો ક્રૂર જેવો લાગે છે. કનૈયાને નહીં લઈ જાઓ. કનૈયો જશે તો ગોકુળ ઉજ્જળ થઈ જશે. કનૈયો ન દેખાય તો ગાયો ખડ ખાતી નથી. તમને બહુ ઈચ્છા હોય ને તો દાઉદજીને લઈ જજો, પણ મારા શ્રી કૃષ્ણને લઈ ના જશો. મને પ્રાણ કરતા પણ પ્યારો છે, એને જોયા વગર મને ચેન પડતું નથી. મને એમ લાગે છે કે એકવાર અહીંથી જશે પછી પાછો આવશે નહીં. યશોદાને હવે ખ્યાલ આવી ગયો. આજનો અંતરાત્મા કહે છે કે ભગવાન અહીંથી જશે, ફરીને વૃંદાવનમાં આવશે નહીં. મેં સાંભળ્યું છે કે મથુરાની સ્ત્રીઓ કાળો જાદુ જાણે. તે મારા લાલા ઉપર કોઈ જાદુ કરશે તો પાછા નહીં આવે. વળી ત્યાં મારા લાલાની સંભાળ કોણ રાખશે? મારો લાલો એવો શરમાળ છે કે જમતી વખતે પણ તે કાંઈ માગતો નથી. હું એને મનાવી ખવડાવું ત્યારે થોડુંક ખાઈશ. ત્યાં કોણ સમજાવશે, કોણ મનાવશે? મને 2 દિવસ પહેલા ખરાબ સ્વપ્ન આવેલું કે મારો લાલો મને છોડીને જાય. મહેરબાની કરી લાલાને મારી આંખથી દૂર ના કરો. વૃદ્ધ અવસ્થામાં હું એને આશરે જીવું છું, તેને હું નહીં મોકલું. નંદ બાબા યશોદાજીને સમજાવે છે કે કનૈયો હવે 11 વર્ષનો થયો. કેટલા વર્ષ એને ઘરમાં રાખીશ? હવે એને બહારની દુનિયાનું જ્ઞાન થવું જોઈએ. મારે કનૈયાને હવે ગાયો પાછળ મોકલવો નથી. મારે એને હવે ગોકુળનો રાજા બનાવવો છે. કંસ મોટો રાજા છે, એની સાથે ઓળખાણ થાય ને તો ભવિષ્યમાં કામ લાગશે. વળી કંસે લાલાને માટે રથ મોકલ્યો છે. લાલાને ન લઈ જાવું તો એને ખોટું લાગશે. કદાચ કંસ વેર કરશે તો હું સાથે જવાનો છું. 2-4 દિવસ મથુરામાં ફેરીને પાછો લઈ આવીશ. હવે 2-3 દિવસમાં તો પાછા આવી જઈશું, તું ચિંતા નહીં કર. નંદજીને ખબર નથી કે મથુરામાં ગયા પછી શું થવાનું છે. યશોદાને અનેક રીતે આશ્વાસન આપે છે, તેમ છતાં યશોદાજી વ્યાકુળ થયા છે. ફરી સમજાવે છે પણ નંદજી માનતા નથી. રાતે બધાને ઊંઘ આવી, નિદ્રા આવી, પણ આજે યશોદાને ઊંઘ નથી આવતી. આજે મારી સાથે લાલો સૂતો છે અને આવતીકાલથી નહીં હોય. આવતીકાલે કનૈયો જવાનો છે પણ માને આજે ચેન પડતું નથી. એ બહુ ભોળો છે, બહુ પ્રેમાળ છે. આવતીકાલે જશે તો એના વગર હું કેવી રીતે જીવી શકીશ? છેવટે માએ પથારીનો ત્યાગ કરી આંગણામાં આવીને બેઠા છે. વિરહની સંભાવનાથી વ્યાકુળ બન્યા છે. કોઈ વખત તો બહુ હઠ કરે છે, ત્યાં એને મનાવશે કોણ? યશોદાજી આંગણામાં બેસીને કનૈયાની વાતો સાંભળીને રડે છે. મધ્યરાત્રિએ
ભગવાન જાગ્યા. પથારીમાં જોયું તો માં ન મળે. કનૈયો માને શોધવા નીકળ્યો. કનૈયો માની બહુ સંભાળ રાખે છે. ઘરમાં માં કેમ દેખાતા નથી? જુએ તો માં આંગણામાં બેસીને રડે છે. લાલાએ જઈને માના ગળામાં હાથ નાખ્યો છે. પોતાના પિતાંબરથી માના આંસુ લૂછે છે. માં, તું રડીશ નહીં. તું રડે છે ને ત્યારે મને બહુ દુઃખ થાય છે. માં, તું રડે છે તે તારા લાલાથી બિલકુલ સહન થતું નથી. માં, શું તને પેટમાં દુખે છે? આજે તને શું થાય છે? તું કેમ રડે છે? માં, તું જે કહે એ કરવા માટે હું તૈયાર છું. યશોદાજીને થોડો આનંદ થયો છે કે આજે લાલો એમને સમજાવે છે. માં, એ લાલાને છાતી સરખો ચાપ્યો છે. યશોદા કહે છે કે બેટા, મને કંઈ થતું નથી, પણ આવતીકાલે તું મથુરા જવાનો છે ને, તેથી મને રડવું આવે છે. બેટા, મને છોડીને તું જઈશ નહીં. તારો વિયોગ મારાથી સહન થશે નહીં. મને બીજું કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી, પણ બસ મારી એક જ ઈચ્છા છે કે મારા લાલાને હું આખો દિવસ આનંદમાં નિહાળું. મારો કનૈયો મારો આંખથી દૂર ન જાય. તારા આધારે મારું જીવન છે. મને છોડીને તું મથુરા જઈશ નહીં. કનૈયો માતાજીને સાંત્વના આપે છે કે માં, તું ચિંતા ન કર. મને પણ જવાની ઈચ્છા નથી, પણ નંદ બાબાની આજ્ઞા થઈ છે એટલે મારે જવું પડશે. માં, હું જવાનો છું. તેથી શું થયું? માં, હું જરૂર પાછો આવીશ. પાછો જરૂર આવીશ એમ કહ્યું છે, પણ ક્યારે આવીશ એ કહ્યું નહીં. યશોદાજીએ પૂછ્યું પણ નહીં. યશોદાને તો લાલાએ જેવું કહ્યું કે હું પાછો આવીશ એટલે આનંદના અતિરેકમાં પૂછવાનું ભૂલી ગયા. યશોદાને મનથી એવી ખાતરી છે કે લાલો જે બોલે છે એ સાચું બોલે છે. લાલો જો કહે છે કે પાછો આવશે તો એ જરૂર પાછો આવશે. એટલે જ લાલાને મળવાની આશાએ તો ત્યાર પછી પ્રાણ ટકાવી શક્યા હતા. યશોદાએ વિચાર્યું કે મારી આંખમાંથી આંસુ નીકળે તે લાલાથી સહન થતું નથી. બહુ પ્રેમાળ છે. એટલે માતાજીએ દુઃખના વેગ ના સમાયો જ અને લાલાને મનાવી સુવાડવા લઈ ગયા. પથારીમાં સૂતા છે, પણ આજે માને ચેન પડતું નથી. આજે હવે શ્રીકૃષ્ણે માના હૃદયમાં ભીતર પ્રવેશ કર્યો. હવે કનૈયો એમને બહાર નહીં પણ ભીતરમાં અંતર દેખાય છે. પેલી બાજુ દેવકી વસુદેવ 11 વર્ષથી કારાગૃહમાં ભગવાનનું ધ્યાન કરે. જો હવે શ્રીકૃષ્ણ ત્યાં ન જાય તો એના પ્રાણ જવાની હવે તૈયારીમાં છે. પ્રાતકાળ થયો. યશોદાજી કનૈયા અને બલરામને જગાડે, સ્નાન કરાયું. માને કનૈયાનો છેલ્લો શૃંગાર કર્યો. શૃંગાર કરતા માની આંખમાંથી આંસુ નીકળે છે. આ મનોહર મુખડું હવે ક્યારે જોવા મળશે? માને રડતા જોઈને કનૈયો પણ રડે છે. માએ વિચાર્યું કે હું રડું છું તો કનૈયો પણ રડે છે, એને બહુ દુઃખ થાય છે. એટલે એના દેખતા મારે હવે રડવું નથી, હું એકલી રડીશ. યશોદાજીએ આ છેલ્લી વખત પોતાના હાથે સામગ્રી તૈયાર કરી લાલાને ખવડાવે. અક્રૂર રથ લઈ આંગણામાં તૈયાર ઉભા છે. ગોપીઓને આ વાતની ખબર પડી છે ને ત્યારે દોડતી દોડતી આવી. ગોપીઓના મંડળમાં રાધાજી પણ છે. રાધાજીની 8 વર્ષની ઉંમર છે. શ્રી કૃષ્ણની ઉંમર 11 વર્ષની છે. સાદો શૃંગાર છે, મુખ ઉપર દિવ્ય તેજ છે. રાધાજીના હજુ સુધી કોઈ વખત કૃષ્ણ વિયોગ થયો નથી, એટલે વિયોગની વાત સાંભળતા જ મૂર્છા આવી. મૂર્છામાં બોલે છે કે હે કૃષ્ણ, અમારો ત્યાગ નહીં કર, અમને છોડીને ના જાવ. કેટલી ગોપીઓ રાધાજીની સેવા કરે છે,
કેટલીક રથને ઘેરીને ઊભી છે, અક્રૂરને ફરિયાદ કરે, હે અક્રૂર, તું અમારા કનૈયાને લેવા આવ્યો છે, તું શું ગોકુળને ઉજ્જડ કરવા આવ્યો છે? પણ લાલાના દર્શન વગર અમે જીવી શકીશું નહીં. અક્રૂર, તું કનૈયાને ન લઈ જાવ, તને અમારી દયા પણ આવતી નથી. એક ગોપી તો અતિ વ્યાકુળ થઈને કહે છે કે આ મુવાનું નામ કોને પાડ્યું છે? તારી ફોઈએ તારું નામ બરોબર પાડ્યું નથી. અક્રૂર, તું તો મહાક્રૂર છો. તું અમારા કનૈયાને લેવા આવ્યો છે, તું અમને રડાવવા આવ્યો છે. અક્રૂર, તું કહે તો તારા ઘરનું હલકામાં હલકું કામ કરવા અમે તૈયાર છીએ, પણ અમારા લાલાને તું ના લઈ જાય. ખરેખર તારું નામ અક્રૂર પાડવાને બદલે ક્રૂર પાડવાની જરૂર હતી. ગોપીઓ અક્રૂરને કહે છે કે કૃષ્ણ વિયોગ સમાન બીજું કોઈ દુઃખ નથી. કૃષ્ણ વિરહ અમારાથી સહન થશે નહીં. કનૈયા વગર અમારું ગોકુળ ગામ શમશાન જેવું લાગશે. કનૈયો ન દેખાય તો ગાયો ખડ ખાતી નથી, પાણી પીતી નથી. અક્રૂર, આ ગાયોનો નિશાસો તને લાગશે. અક્રૂર, તું હજી વિચાર કર. તારે લઈ જવા હોય ને તો બલરામને લઈ જા, પણ અમારા કનૈયાને લઈ ના જતો. લોકો કહે છે કે મથુરાની સ્ત્રીઓ જાદુ જાણે છે, તો અમારા લાલા ઉપર જાદુ કરશે તો અમારા કનૈયો પાછો નહીં આવે. તે કદાચ અમને ભૂલી જાય, પણ અમે એને ભૂલીશું નહીં. અક્રૂર, તું કૃષ્ણ વિયોગમાં અમને મારીશ નહીં. ગોપી પ્રેમનું વર્ણન કોણ કરી શકે? અક્રૂરનું હૃદય પીગળ્યું. આ લોકોનો પ્રેમ કેવો! આ લોકોનો નિશાસો મને લાગશે કે શું? અક્રૂર એક શબ્દ બોલી શક્યા નથી. બે હાથ જોડી ધરતી ઉપર નજર કરી ઉભા છે. એમને સૂચતું નથી કે આ ગોપીઓને કેવી રીતે સમજાવવું, આ ગોપીઓને શું કહેવું. કનૈયો ગોપીઓને કહે છે કે હું તમારી સાથે રમતો હતો, તમને રાજી રાખતો હતો, વાંસળી વગાડતો હતો, પણ હવે જાઉં છું. પણ મારા પ્રાણ તમારી પાસે, તમારા હૃદયમાં રાખીને જાઉં. મારા પ્રાણનું રક્ષણ કરવા માટે, પણ તમે તમારા પ્રાણ હાચવજો. ત્યાં પ્રભુએ જોયું કે રાધાજી મૂર્છામાં છે. રાધાજીને માથે હાથ મૂકી રાધાજીના કાનમાં કહ્યું છે કે પૃથ્વી પર દૈત્યનો ભાર બહુ વધી ગયો, એ ભાર ઉતારવા જાઉં છું. પ્રેમથી તમારી સાથે લીલા કરતો હતો, નાચતો હતો, પણ હવે જગતને નચાવવા જાઉં છું. આજ સુધી તમને રાજી રાખવા વાંસળી વગાડતો હતો, પણ હવે મથુરામાં જઈ વાંસળી નહીં પણ હવે શંખ વગાડીશ. મારા પ્રાણ કરતા વધુ વાલી મારી વાંસળી તમને આપતો જાઉં છું. રાધે, જ્યારે જ્યારે તમે વાંસળી વગાડશો ત્યારે ત્યારે હું દોડતો આવીશ. હું તમારા હૃદયમાં જ છું. રાધાજી એક શબ્દ બોલી શક્યા નહીં. ગોપીઓ રડે છે, પણ કૃષ્ણ સાંત્વન આપે છે અને કહે છે કે તમારા પ્રેમને હું જાણું છું, પણ આ મારું મંગલમય પ્રયાણ છે. તે પ્રયાણ વખતે તમે રડશો તો અપશુકન થશે. રડશો નહીં, હું પાછો આવીશ. આ રીતે હવે ભગવાન વ્રજને છોડી અને મથુરા જશે. અને એ વખતે ગોપીઓની કેવી કરુણ દશા, એ સારી સ્થિતિનું વર્ણન ભાગવતમાં કરવામાં આવ્યું છે. તો વાલા ભક્તજનો, એ સારી કથાઓ આપણે કાલે શ્રવણ કરીશું. કાલે સેટરડે એટલે શનિવારનો દિવસ છે. શનિવારે આપણા મંદિરમાં 4 થી 5 કથા થાય છે અને 5 થી 6 કૌત ગેમ દ્વારા સુંદર પ્રશ્નોત્તરનો પ્રોગ્રામ રાખવામાં આવે છે. તો તમામ ભાઈઓ અને બહેનો કાલે શનિવારે ચોક્કસ એ કથા અને કૌત ગેમનો લાભ લેજો, એવી દરેક ભાઈઓ અને બહેનોને વિનંતી. વાલા ભક્તજનો, રાકેશભાઈના દાદીમાં હીરામાં એ ધામમાં ગયા તો એમને એવી ઈચ્છા છે કે
ભગવાનની પાસે કથા પછી દરરોજ 10 મિનિટ ધૂન કરાવો તો વાલા ભક્તો એનો આપણે એમના 12મા 13મા સુધી એટલે 8, 9, 10 દિવસ સુધી આપણે દરરોજ સાંજે કથાની સમાપ્તિ થાય એટલે હીરામાની પ્રસન્નતા માટે આપણે 10 મિનિટ ધૂન બોલાવીશું. તો અહીંયા ભગવાનના નામ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે સહજાન સમહરા. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામી. સ્વામિનારાયણ 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 આયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. યણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. યણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ યણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આયણ સ્વામિનારાયણ 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 સ્વામી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ